અયોધ્યા ખાતે યોજાનાર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજીમાં અનેક કાર્યક્રમો યોજાશે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધીએ વિગતવાર માહિતી આપી હતી. શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. શામળાજી આર્ટ્સ, કોમર્સ, બીએડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ 20 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજશે. સ્પર્ધામાં ભાગ લેનારા 100થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે. શ્રી અયોધ્યાજીમાં રામ જન્મભૂમિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવ્યો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે, સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાઝ વધે એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી તે મુજબ 22 તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ 18મી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ 24 તારીખ સુધી ચાલશે. અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા હરિભક્તોને લાભ મળે એવા આશયથી અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્રે બોલાવ્યા છે. વખતો વખત ભૂતકાળમાં આપણા તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે. આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે.